તો આપણે આવી ગયા હતા મેળામાં. આવો એટલે સીટ ઝુંબી જ દેખાય. એલા ફરવા આયા કે ખાવા આયા છે? जो कुछ याद नहीं आ रहा। પછી અહીંયા તમને બલૂનની ટ્રેનિંગ, રેલગાડીની ટ્રેનિંગ અને હોડી હકાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. પછી આ ડીઆર ભાઈ ની રિક્ષા, દીના બાપુની થુંબાઈ અને લટકતા ફૂલડા જેવી લાઈટ જોવા મળશે. એલા ઉભા રે, માતાજીના દર્શન કરી લઉં. ભાઈ તો ડેગરના બેમાના વેન કરતા હતા તો એને છપરી બેગમાં બેસાડી દીધો. શાબાશ. પેલા હું ટીક ઘોડા જેવી લાઈટો રાખી છે, આને કહેવાય રાઈડ. તો આપણે જઈએ જગદોરમાં. ટિકિટ લઈને આવી ગયા લાઈનમાં. એલા માસી કે તમારા ટાયર ફરે છે, એટલે માસી આ ટાયર ની વાત કરતા હતા. તો આપણે બેસી ગયા છે ચકદોરમાં. ચકદોર આવી ગયું છે ઠેક ઉપર અને ભદ્રેશભાઈ ના થઈ ગયા છે પંખા ફાસ. આપડી ગાડી તો ફૂલ મોજમાં છે. ભદ્રેશભાઈ અને કાકાની તો બોલતી બંધ થઈ ગઈ. આપડી હસી તો ઉભી જ નથી રહેતી. हैं? ये क्या हो गया? ઠીક, ચકદોરના ડ્રાઈવર આ ભાઈ છે એમને. पकड़ लिया साड़ू. એટલે અમારે જેવું કોક તો દેખાણું. એટલે ડોગેશભાઈ કેમ હવામાં ઉડે છે? પછી આવી ગયા ભઉભાઈ ને જમ્પિંગમાં બેસાડવા. એટલે અહીંયા તો આખું જંગલ દોડતું કરી દીધું. સરકો ભાઈ સિનેમેટિક ઉતારવાનો છે. એટલે આ ગુલાબી કલર નું રૂ ક્યાં ઉગે? ઠીક, આ તો ભલાકાન વાડિયાથી આવ્યું છે. એટલે આ બેન કેમ ટોપલો કરીને ઉભા છે? કેમ પણ આવી ગયા ને મોજમાં. એટલે એમને ન થાય 10 રૂપિયા ચા લીધી હતી. હાલો તો આપણે મેડાને મૂકીને આવી ગયા અંદર આવવાના ગેટે અને એન્ટ્રી થઈ ગઈ છે આપણા સંજયભાઈ ચૌહાણની. અને આપણી સાથે મેડાની મોજ કરવા આવી ગયું છે કોક સ્પેશિયલ. છે ઈ તમને આગળના વિડીયોમાં જોવા મળી જશે. તો બધાને જય માતાજી.